જેના નામ માત્રથી ઝેર ઉતરી જાય તેવા પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જાદવના મુદ્રણેશ્વર મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપૂર। અમદાવાદના ખેડબ્રહ્મા અંબાજી રાજ્ય ધોરી માર્ગમાં દરામલીથી 5 કિલોમીટરની અંતરે જાદર ગામ આવેલ છે, તેમજ અમદાવાદથી ખેડબ્રહ્મા રેલવે લાઇન ઉપર જાદર રેલવે સ્ટેશન પણ છે। આ જાદર ગામમાં મુદ્રણેશ્વર દાદાનું મંદિર પ્રખ્યાત છે। આ મંદિર ડેભોલ નદી કિનારે આવેલ છે। મુદ્રણેશ્વર મહાદેવના મંદિરમાં ઝેરી સાપ ફૂંક મારી હોય કે વીછી કરડે હોય તો આ મંદિરમાં મહારાજ દ્વારા ઝેર ઉતરાવવામાં આવે છે। મહારાજ જ્યારે લીમડાથી ઝાડુથી ફૂંક મારેલી જગ્યાએ ઝાડુ મારે છે ત્યારે મહારાજ દ્વારા લીમડાના પાન ફૂંક મારનાર વ્યક્તિને ખવડાવવામાં આવે છે અને ઝેર શરીરમાં હોય તો આ લીમડાના પાન મીઠા લાગે છે। શરીરમાંથી ઝેર ઉતરવા લાગે છે ત્યારે આ લીમડાના પાન કડવા લાગે છે। વધુમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે દૂર દૂરથી તેમજ આજુબાજુના ગામના હજારો ભક્તો વર્ષોથી દાદા પારે આવી શ્રીફળ ઘી સુખડી ચડાવવામાં આવે છે, જેમાં અમુક ભક્તોને જાદર આવી જ્યાં સુધી મુદ્રણેશ્વર દાદાના મંદિરે શ્રીફળ વધેરવાની ચાકડી પતે નહીં ત્યાં સુધી ચા પાણી કે ચા પણ નથી પીતા, જેથી સોમવારે વહેલી સવારથી જ ભાવિ ભક્તોની ભીડ દાદાના પારે આવવાનું ચાલુ થઈ જાય છે। વધુમાં શ્રાવણના છેલ્લા દિવસ એટલે કે અમાસે મુદ્રણેશ્વર દાદાને અવલૌકિક શણગાર કરી મહાઆરતી ઉતારવામાં આવે છે અને ત્યારબાદ આતશબાજી કરવામાં આવે છે। વધુમાં ભાદરવા મહિનાના બીજા સોમવારે જાદરની ડેભોલ નદીના પટ ઉપર 3 દિવસનો મુદ્રણેશ્વર દાદાનો મોટો મેળો ભરાય છે, જે સાબરકાંઠાના મોટામાં મોટો મેળો કહેવાય છે। આ વખતે પણ 3 દિવસ સુધી લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે। રિપોર્ટર ઋષિ નાયક,